આ રાજાશાહીની વાત છે। એકવાર એક રાજાના દરવાને વોચમેને રાજાને પ્રશ્ન પૂછ્યો કે આ દીવાન કરતાં મારો પગાર ઓછો કેમ? દીવાન કરતાં હું કામ વધારે કરું છું અને મારો પગાર ઓછો કેમ? રાજા કે બરાબર છે, તારો પગાર પણ વધારી દઈશ, પણ એક કામ કરી આવ। રાજાએ એક રાખનું પડીકું એ દરબારને વોચમેનને આપ્યું અને કહ્યું કે બાજુના રાજ્યમાં આ આપતો આવ। અને દરબાર બાજુના રાજ્યમાં એ રાખનું પડીકું એમનેમ લઈને ગયો અને બાજુના રાજાને પડીકું આપ્યું। તો રાજાએ જોયું તો આમાં રાખ હતી। તેણે કીધું, મારું આટલું બધું અપમાન? તેણે તો તે દરબારને કહ્યું, તમારા રાજાને કહો અમે ચડાઈ કરીને આવી છે, અમારું અપમાન તમે કર્યું છે। અને એ સંદેશો રાજાને આપ્યો। તે દરબાર રાજા પાસે આવ્યો અને કહ્યું કે તે રાજા તો ચડાઈ કરીને આવે છે। તો કે કાંઈ વાંધો નહીં। તેણે પહેલાં દીવાનને બોલાવ્યો અને દીવાનને રાખનું પડીકું આપ્યું અને દીવાનને કહે બાજુના રાજ્યમાં જઈને આપતા આવો। તો દીવાન તો એ રાખને ચાળણીમાં ચારી અને બારીક રાખ બનાવી નાનું પડીકું બનાવી અને તે રાજાને ભેટ સોગાદ રૂપે આપવા ગયો અને કહ્યું કે અમારા રાજા યાત્રા કરી આવ્યા છે અને તે યાત્રામાંથી આ ભભૂત લઈ આવ્યા છે, તે આપને ભેટ સોગાદ રૂપે આપી છે। તો પેલા રાજા ખુશી થયા અને કહે કે આ દીવાનને ભેટ સોગાદો આપો। તો દીવાન ભેટ સોગાદો લઈને ગયો અને રાજાએ કહ્યું કે જુઓ દરબાર, તમે ચડાઈ લઈને આવ્યા છો અને આ દીવાન છે તે ભેટ સોગાદો લઈને આવ્યા છે, માટે આટલો તમારામાં એનામાં ફરક છે। તો અત્યારે શું આ દરબારનો મંત્રીઓ બનીને નથી બેસી રહ્યા? આપણને નથી લાગતું કે આ દરબારનો જ મંત્રીઓ બનીને બેસી રહ્યા છે? આપનું શું કહેવું છે? જય માતાજી।